નમસ્કાર, હું છું પ્રદેશસિંહ ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ સતલાસણા. આવો જોઈએ આજના સમાચાર. લોકગાયક માઇકલ ચૌધરીની ગાડીને વડગામના અસામાજિક તત્વોએ પહોંચાડ્યું નુકસાન. બનાવની હકીકત કંઈક એવી છે કે દાંતા થાણા ગામના માઇકલ ચૌધરી જેઓ લોકગાયક છે અને આગામી થોડાક સમયમાં જ નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, તો માતાજીના ગરબાનો એક ટ્રેક બનાવવા તેઓ વડગામના એક રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ગયા હતા અને ત્યાં તેમનું રેકોર્ડિંગ ચાલુ હતું. રાતના અંદાજે 2 થી 3 વાગ્યાના આસપાસ તેઓ ચા પાણી કરવા માટે નીચે આવ્યા ત્યારે તેમને જોયું તો એમની ગાડીમાં પંચર થઈ ગયું હતું. થોડાક સમય પછી એમને ધ્યાનથી જોયું તો કોઈકને ઈરાદાપૂર્વક આ ગાડીને કોઈક તીક્ષ્ણ હથિયાર વડે ટાયર કાપી નાખ્યા હતા. જેમ કોઈનો ડર ના હોય એમ એક નહીં 2 ગાડીને કોઈ જૂની અદાવત હોય એમ કલાકારની ગાડી ઉપર ગુસ્સો ઉતાર્યો હતો. માઇકલ ચૌધરી વડગામ પોલીસ સ્ટેશનની ફરિયાદ નોંધાવી હતી અને આવા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા માંગ કરી હતી. આવો જોઈએ વધુ માહિતી તારણ ન્યૂઝના માધ્યમથી. નમસ્કાર, હું છું પ્રદેશસિંહ ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ. વાત કરવી છે આપણે દોતાના થાણાના મનોજભાઈ ઉર્ફે માઇકલ ચૌધરીની. તો થોડાક સમય પહેલા માઇકલ ચૌધરી એક રેકોર્ડિંગ સ્ટુડિયોની અંદર એમના પોતાના ઓડિયો સોંગ બનાવવા માટે ગયા હતા, જેનો ટ્રેક બનતો હતો અને એ જ સમયે તેમની ગાડીને કોઈ લુખ્ખા તત્વોએ છરીના ઘા મારી અને ટાયરને પંચર કર્યા હતા. તો એવું તો શું બન્યું કે આ લુખ્ખા તત્વોને ટાયર ઉપર એમનો ગુસ્સો ઉતારવો પડ્યો અને અહીંયા તો જાણવા મળ્યું કે એકલા માઇકલભાઈ સિંગરની ગાડી નહીં પણ એક એમના બીજા મિત્રની ગાડીને પણ એક લુખ્ખા તત્વો દ્વારા ગાડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. થોડોક સમય પછી એમને જાણ થતાં કે ગાડીને કોઈ પંચર કર્યું છે ત્યારે એમને ખબર પડી સાચી હકીકત શું હતી. સીસીટીવીની અંદર જે કેમેરા લાગેલા હતા એની અંદરથી એમને જાણવા મળ્યું કે આ તો કોઈ કાયદેસર અને ઈરાદાપૂર્વક આવું કૃત્ય કરવામાં આવ્યું છે. આપણે વાત કરીશું, આપણી સાથે છે દાતાના માઇકલ સિંગર. તો આ છે આપણી સાથે લોકગાયક આપણા દાતાના થાણા ગામના વતની માઇકલ ચૌધરી. તો આપણે એમની જોડે પણ વાત કરવી છે કે શું થયું હતું અને કેમ તમારે કરવી પડી વડગામ પોલીસ સ્ટેશનની અંદર પોલીસ ફરિયાદ. તો માઇકલભાઈ, તમે મને એ જણાવશો, તમારો પહેલાં તો પરિચય મને આપો. મારું નામ છે મનોજ રગજીભાઈ ચૌધરી ઉર્ફે માઇકલ ચૌધરી. મારું કામ છે થાણા કુંડેલ ગામનો જોડે. અચ્છા, તો તમે ગાયક કલાકાર છો? હા, હું સંગીતની દુનિયામાં અત્યારે એક નવો ઉભરતો કલાકાર તરીકે કામ કરી રહ્યો છું. અત્યારે નવરાત્રિ ચાલી રહી છે. અચ્છા, તો તમે જાણવા મળ્યું છે કે થોડાક સમય પહેલા તમે કોઈ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરવા માટે ગયા હતા અને ત્યાં તમારી સાથે તત્વોએ નુકસાન પહોંચાડ્યું હતું. શું કહેવા માંગશો એના વિશે? આમાં એવું, એ વખતે રાત્રે અમે 9, 9:30 જેવા ત્યાં કોમ્પ્લેક્સમાં પાર્કિંગ કરી. મારી ગાડી હતી, એક મારા ભાઈબંધની ગાડી હતી અને રેકોર્ડિંગ સ્ટુડિયોમાં અમે અમારું કામ કરવા જઈ રહ્યા હતા. કયા ગામમાં રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ગયા હતા? એ કર્યું અમે વડગામ શુકન પ્લાઝા કોમ્પ્લેક્સમાં. બરાબર. અને લગભગ 1:30 વાગે અથવા અને 2 વાગે બંને સમયે અમને એવું જાણવા મળ્યું કે કોઈ અજાણ્યો માણસ ત્યાં આવી. સીસીટીવી કેમેરામાં એવું જોવા મળ્યું કે અજાણ્યો માણસ આવી અને અમારી ગાડીને કંઈક તીક્ષ્ણ વસ્તુ વડે એવું દેખાય છે કે કંઈક છરો માર્યો હોય એવું એમને કૃત્ય કર્યું છે, એવું અમને સીસીટીવીમાં દેખાવા મળ્યું છે. આપણે જાણવા મળ્યું કે અંદાજે 2 વાગ્યા આસપાસ એઓ નીચે ઉતર્યા ચા પીવા માટે. ત્યારે એમને જોયું તો એમની ગાડીને પંચર થયેલું હતું. ત્યારે એમને એવું લાગ્યું કે કદાચ હશે પંચર થઈ ગયું હશે, પણ જ્યારે એમને ધ્યાનથી જોયું ત્યારે એ ગાડી ઉપર કોઈ ઈસમો દ્વારા જાણી જોઈ અને ઈરાદાપૂર્વક ટાયરોને નુકસાન કરવામાં આવ્યું હતું. તો એ સત્ય હકીકત એમને જોઈ સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ એમને મળી રહ્યા. તો ઈરાદાપૂર્વક કોઈ એક વ્યક્તિ આવે છે અને એને ગાડીને નુકસાન પહોંચાડે છે. તો માઇકલભાઈ, તમે જણાવશો કે તમને જાણવા મળ્યું કે તમારી ગાડીને પંચર થઈ ગયું હતું અને એ પણ કોઈને ઈરાદાપૂર્વક તમારી ગાડીને નુકસાન પહોંચાડ્યું છે. ત્યારબાદ તમે શું કર્યું? અમને એવું ખ્યાલમાં આવ્યું કે આ કોઈને ઈરાદાપૂર્વક કર્યું છે. સીસીટીવીમાં ચેક કર્યું અને બધું દેખાયું, પણ એમાં સીસીટીવીમાં કોઈ ઓળખાતું નથી કે કોણ માણસ છે. બરાબર. એટલે અમે એ વસ્તુની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં જઈને એમને ફરિયાદ કરી. તમે કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી? અમે વડગામ પોલીસ સ્ટેશનને જાણ કરી છે. તો માઇકલભાઈ, વધુમાં જણાવશો કે તમે પોલીસ તંત્ર જોડે શું આશા રાખવા માંગો છો? પોલીસ તંત્ર જોડે અમે ભાઈ એ જ આશા રાખીએ કે જે અમે ફરિયાદ નોંધાવી છે એના ઉપર
કાર્યવાહી કરે અને જે બી આ વ્યક્તિને કામ કર્યું છે, આવું કૃત્ય કર્યું છે, તો એને સજા થવી જરૂરી છે. કારણ કે આવી રીતે નવરાત્રિના પ્રસંગોમાં રાત્રે અમારે કલાકારોને ક્યાંય બી જવાનું થાય, એટલે આ રીતે કોઈ હેરાન કરે ઈરાદાપૂર્વક, એ તો કેટલી રીતે વ્યાજબી છે, બરાબર? એટલે જાહેર જનતાને પણ જણાવું છું કે આવો બનાવ કોઈ બીજી વ્યક્તિ જોડે પણ ના બને, અને પોલીસ તંત્રને પણ જાણ કરું છું કે આનું ખૂબ જ ધ્યાન રાખે, આ નવરાત્રિના સમયગાળામાં ખાસ કરીને આ વસ્તુનું ધ્યાન રાખે એમ.